ક્યારે વિચાર્યું છે કે આપણી પૃથ્વી પર જીવન કેમ ટકી રહ્યું છે? આ કોઈ જાદુ નથી. આની પાછળ છે 4 જબરજસ્ત સિસ્ટમ્સ જે આપણા ગ્રહને ઘર બનાવે છે. તો ચાલો આજે આ સિસ્ટમ્સની અંદર એક સફર કરીએ. તો આખરે એ કઈ વસ્તુ છે જે આપણા ગ્રહને જીવંત રાખે છે? જવાબ ખબર છે, એ 4 કુદરતી તાકાતોના એકદમ નાજુક બેલેન્સમાં છુપાયેલો છે. આ ચારેયો જ્યારે સાથે મળે છે ત્યારે જ જીવન શક્ય બને છે. અને આ 4 તાકાતો એટલે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ જ છે પૃથ્વીની લાઈફ સપોર્ટ સિસ્ટમ. આપણે આ દરેકમાં ઊંડા ઉતરીશું અને સમજીશું કે આ બધા એકબીજા સાથે કેવી રીતે કામ કરે છે. તો શરૂઆત ક્યાંથી કરીશું? ચાલો એકદમ પાયાથી શરૂ કરીએ. એ જમીનથી જેના પર આપણે સૌ ઊભા છીએ, એટલે કે મૃદાવરણ. મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર. આ લિથો શબ્દ ગ્રીક ભાષામાંથી આવ્યો છે, જેનો મતલબ થાય છે પથ્થર. તો સીધી વાત છે, આ પૃથ્વીનો સૌથી ઉપરનો ખડકો અને માટીનો બનેલો નક્કર ભાગ છે. આપણા જે પહાડો છે, મેદાનો છે, બધું જ આ મૃદાવરણનો જ એક હિસ્સો છે. હવે એક મજેદાર વાત, આખી પૃથ્વી પર નજર નાખીએ તો એનો માત્ર 29% ભાગ જ જમીન છે. હા, ફક્ત 29%. આનાથી તરત જ ખ્યાલ આવી જાય કે આપણા ગ્રહ પર પાણીનું સામ્રાજ્ય કેટલું મોટું છે. પણ એવું ના સમજતા કે આ જમીન બસ એક શાંત નક્કર પડ છે. ના, એની નીચે તો જાણે આગની ભઠ્ઠી ધગધગી રહી છે. પૃથ્વીના પેટાળમાં એટલી બધી ગરમી છે કે ત્યાં ખડકો પણ પીગળીને મેગ્મા બની જાય છે. અને આ જ અંદરની ગરમી અને પ્રેશર છે જે પૃથ્વીની ઉપરની સપાટીને સતત હલાવતી રહે છે. ઓકે, તો જમીનની વાત થઈ. હવે જઈએ એ તત્વ તરફ જેના વગર જીવન શક્ય જ નથી, પાણી. એટલે કે આપણું બીજું આવરણ, જલાવરણ. યાદ છે પેલો 29%નો આંકડો? તો બાકીનું શું? બાકીનો આખો 71% હિસ્સો પાણીથી ઘેરાયેલો છે. એટલે તો જ્યારે અંતરિક્ષમાંથી જોઈએ છીએ ત્યારે આપણી પૃથ્વી એક બ્લુ પ્લેનેટ, એક વાદળી ગ્રહ જેવી દેખાય છે. પણ અહીંયા એક મોટો ટ્વિસ્ટ છે. આ 71% પાણીમાંથી લગભગ 97% પાણી તો સમુદ્રો અને મહાસાગરોમાં છે. અને એ છે ખારું. મતલબ કે આપણી પાસે પીવાલાયક મીઠું પાણી કેટલું ઓછું અને કિંમતી છે એનો અંદાજ લગાવી શકાય છે. ચાલો હવે જમીન અને પાણી છોડીને થોડા ઉપર જઈએ, હવામાં. વાત કરીએ આપણા ગ્રહના સુરક્ષા કવચની, એટલે કે વાતાવરણની. વાતાવરણ એટલે કોઈ પાતળી ચાદર નહીં હો. આ તો પૃથ્વીની સપાટીથી લગભગ 1000 કિલોમીટર ઉપર સુધી ફેલાયેલું ગેસ, વરાળ અને ધૂળના કણોનું એક અગ્રોમય બ્લેન્કેટ છે. અને આપણે જે શ્વાસ લઈએ છીએ એ હવામાં શું છે? મોટા ભાગે તો નાઇટ્રોજન છે, લગભગ 78%. અને આપણા માટે જે સૌથી જરૂરી છે એ ઓક્સિજન, એ છે લગભગ 21%. બાકીના વાયુઓ ભલે ઓછા હોય પણ એમનું પણ બહુ જ મહત્વનું કામ છે. એક બીજી વાત, આ વાતાવરણ એક સરખું નથી. એ અલગ અલગ લેયર્સ એટલે કે સ્તરોમાં વહેંચાયેલું છે. જેમ જેમ આપણે ઉપર જઈએ, હવા પાતળી થતી જાય છે, એનું દબાણ ઓછું થતું જાય છે. અને હા, વરસાદ, વાવાઝોડું, આ બધું જે થાય છે ને એ મોટાભાગે સૌથી નીચેના સ્તરમાં જ બને છે. અને આ જ સ્તરોમાં એક સુપરહીરો લેયર પણ છે, ઓઝોન લેયર. આ ઓઝોન સ્તર શું કરે છે? એ સૂરજના ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે. સમજો કે આ પૃથ્વીનું પોતાનું નેચરલ સનસ્ક્રીન છે જે આપણને સૌને બચાવે છે. તો જમીન જોઈ લીધી, પાણી જોઈ લીધું, હવા પણ જોઈ લીધી. હવે આવે છે આખી વાતનો ક્લાઇમેક્સ, જીવાવરણ. આ એ જ જાદુઈ ઝોન છે જ્યાં આ ત્રણેય વસ્તુઓ ભેગી મળે છે અને જીવન શક્ય બને છે. જીવાવરણ એટલે કે બાયોસ્ફિયર, પૃથ્વીનો એ હિસ્સો જ્યાં જીવન છે. પછી ભલે જમીન પર હોય, પાણીની અંદર હોય કે હવામાં ઉડતું હોય. નાનામાં નાના બેક્ટેરિયાથી લઈને મોટામાં મોટી વ્હેલ સુધી બધું જ જીવાવરણનો ભાગ છે. એટલે એક વાત સ્પષ્ટ છે, જીવાવરણ કોઈ ચોથું અલગ આવરણ નથી. એ તો પેના 3 એટલે કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ ના કારણે જ અસ્તિત્વમાં છે. આ ત્રણેયના પરફેક્ટ મિશ્રણ વગર જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો આ જ વાત જીવાવરણને ખાસ બનાવે છે. સજીવોનો આ જે આખો પરિવાર છે એ પૃથ્વીનો સૌથી અજોડ હિસ્સો છે. અને એનું કારણ છે આ બધા આવરણો વચ્ચેનું અદ્ભુત સંતુલન. પણ હવે એક સવાલ,
જો આ ચારે આવરણો એકબીજા સાથે આટલા જોડાયેલા હોય તો વિચારો કે જો આપણે કોઈ એકમાં ગરબડ કરીએ તો બાકીના પર એની શું અસર થતી હશે? આ સવાલનો જવાબ જ કદાચ આપણા ભવિષ્યની ચાવી છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?